પધારો જમાઈ રાજ. અમારા અહોભાગ્ય કે તમે અમારા ઘરે આવ્યા. રિંકુ, લે આ થાળી અંદર મૂકી આવ. સ્વાતિ, મારી દીકરી, મારી જોડે આવ. રૂપા સીધી અહીં જ આવશે કે પછી આ લોકોએ એને ક્યાંક છુપાવીને રાખી છે? મારે એલર્ટ રહેવું પડશે. આવ આવ કુમાર, પધારો. આ છે અમારું ઘર. આ બાજુ રસોડું છે, ઉપર અમારો રૂમ છે ને ત્યાં એક બીજો રૂમ છે. તમે ઊભા કેમ છો? બેસો ને. રિંકુ, આ સ્વાતિ અને કુમાર માટે ઠંડુ શરબત લેતી આવતો. કેમ છો તમે? તમારી બહુ યાદ આવતી હતી. બેટા, મને પણ તારી બહુ યાદ આવતી હતી. સાહેબ, આ સામાન ક્યાં રાખું? હા ભાઈ, અહીંયા અંદર આવીને મૂકી દો. અને સાંભળો, સામાન મૂકીને ચા નાસ્તો કર્યા વગર ના જતા. મહેરબાની કરીને રોકાજો. હો? હા, તમે. ના ના મેડમ. લો પીવો. અરે લો તમ તમાર મોજ કરો. સાહેબ, હું જાઉં છું. ક્યાં જાઉં હું? કઈ જ સમજ નથી પડતી. ઘરે જઈ નહીં શકું. અરે ફ્રેન્ડ્સ તો બધા જ મારાથી દૂર ભાગે છે. તો શું હવે મારે ભિખારીની જેમ રસ્તા પર ભટકવાનું? શું કરું કઈ જ સમજાતું નથી. અને આ રાહુલ કાલનો મારો ફોન નથી ઉપાડતો. બસ એક વાર જો મારી સામે આવે ને પછી હું એને બતાવીશ કે આ રૂપા કોણ છે. હું એને ચપટીમાં નચાવીશ. પણ હમણાં તો હું જ રસ્તા પર નાચી રહી છું. કઈ જ નથી સમજ પડતી કે હું શું કરું. આજે સમજાય છે કે માથા પર છાપરું ના હોય ને ત્યારે જિંદગી કેવી નરક જેવી લાગે છે. કુમાર, થોડી હવા આવશે તો તમને સારું લાગશે. વંદના, ઓ વંદના, ક્યાં છે તું? સિદ્ધાર્થ, હું સમજી શકું છું કે તમને અહીંયા તકલીફ થઈ રહી છે. મહેલ જેવા ઘરમાં રહેવા ટેવાયેલી તમારી નજરને આ તૂટેલી દિવાલ અને નાની છત પૂંછતી હશે, હે ને? પણ મારા માતા પિતાના સન્માન ખાતર તમે અહીં આવ્યા એ જ મારા માટે બહુ મોટી વાત છે. પણ તમે ચિંતા ના કરશો, તમારે અહીંયા રોકાવું નહીં પડે. પગફેરાની વિધિ ભલે 24 કલાકની હોય, પણ આપણે થોડા જ સમયમાં અહીંથી નીકળી જઈશું. લો કુમાર, મોઢું મીઠું કરો.
હું અહીં કોઈ રિવાજ પાડવા કે તારી આ મીઠાઈઓ ખાવા નથી આવ્યો સ્વાતિ. મારો ટાર્ગેટ માત્ર રૂપા છે. એકવાર એ પકડાઈ જાય અને સત્ય બોલી દે પછી તારે આખી જિંદગી આ જ ઘરમાં રહેવું પડશે. રાહુલ, હાલો રાહુલ, ક્યાં છે તું? અને ગઈકાલથી મારો ફોન કેમ નથી ઉપાડી રહ્યો? તને ખબર છે ને કે હું કઈ પરિસ્થિતિમાં છું. તું ક્યાં ગાયબ થઈ ગયો છે રાહુલ? હું ક્યાં છું એ ઇમ્પોર્ટન્ટ નથી, તું ક્યાં છે એ કે. રસ્તા પર છું, બીજે ક્યાં? તું આ રીતે મને પ્રોબ્લેમમાં એકલી મૂકીને જતો રહ્યો તો હું શું કરું? રૂપા, મારા પાસે કોઈ ઓપ્શન જ નથી. હું કોઈ રીતે તને હેલ્પ નહીં કરી શકું. શું હેલ્પ નહીં કરી શકું એટલે? તું કહેવા શું માંગે છે? તારી પેલી બેન સ્વાતિ, એને આપણી પાછળ ડિટેક્ટિવ લગાવ્યા છે. અત્યારે જો આપણને કોઈ એક સાથે જોઈ લેશે ને તો બીજી કોઈ પ્રોબ્લેમ થઈ જશે. સ્વાતિ અત્યારે સિદ્ધાર્થ પાટીદાર જેવા માણસને પોતાની આંગળીના ટેરવે નચાવે છે. વિચાર, જો આપણે પકડાઈ જશું તો શું કરશે? એ સ્વાતિને તો હું બતાવીશ કે બેનનો બદલો કેવો હોય છે. આજે ઘરે જઈને જો હું એની કેવી હાલત કરું છું. વેઇટ, ભૂલથી પણ આવું ના કરતી. સિદ્ધાર્થ અને સ્વાતિ બંને અત્યારે તારા ઘરે જ છે. જો અત્યારે તું ત્યાં ગઈ ને તો તે પોતે જ શરણાગતિ સ્વીકારી લીધી છે એમ સમજ. અને તારી બેન પણ એમ જ ઈચ્છે. તો રાહુલ, હવે હું શું કરું? ક્યાં જાઉં? માય લવ, તારી આ હાલત જોઈને મને પેઇન થાય છે. હું સૂઈ નથી શકતો કે જમી પણ નથી શકતો. મને એ જ વિચાર આવે છે કે મારી રૂપા શું કરતી હશે, મારી રૂપા જમી હશે કે નહીં, એની તબિયત બરાબર હશે કે નહીં. આ વિચારો મને સરખી રીતે શ્વાસ સુધા નથી લેવા દેતા. તો તું એક ફોન તો કરતો નથી. કેવી રીતે કરું સ્વીટહાર્ટ? મારી આજુબાજુમાં કોઈક ને કોઈક હોય જ છે. બાકી ટ્રસ્ટ મી, હું જેટલું તને મિસ કરું છું અને તારું જેટલું ટેન્શન કરું છું ને એટલું તો તું પણ મારું નહીં કરતી હોય. અને સાંભળ રાહુલ, રાહુલ, તું મને જલ્દી. હેલો, હેલો રાહુલ, હેલો. હા રાહુલ કેટલો કેરિંગ છે, પણ હું ઓલવેઝ એને ઊંધો સમજુ છું. પણ રૂપા, હવે સ્વાતિએ તારી સાથે જે પણ કર્યું છે એનો બદલો લેવાનો સમય આવી ગયો છે. અને એનો પહેલો જ સ્ટેપ તારે આજે જ લેવાનો છે. તૈયાર રહેજે સ્વાતિ, બહેનનો બદલો જોવા માટે. આવો આવો કુમાર. આ રૂમ તમારો છે. તમારે રાત્રે અહીંયા રોકાવાનું છે. અને સાંભળો, કંઈ પણ ખૂટે ને તો શરમાતા નહીં હો. એક બૂમ પાડજો એટલે રિંકુ દોડીને બધું હાજર કરી દેશે. આટલા નાના ઘરમાં આ લોકોએ રૂપાને ક્યાં સંતાડી હશે? જો હું અહીંયા રોકાઈશ તો એ ગમે ત્યારે બહાર તો આવશે જ. બા, અમે રાત નથી રોકાવાના, જમીને તરત નીકળી જઈશું. હે? ના, અમે લોકો રાત્રે અહીંયા જ રોકાઈશું. તમે તમે અહીં રોકાવા તૈયાર છો? હા. આને કહેવાય કુમાર, તમે તમારું મન જીતી લીધું. હો, હવે તમે આંગળા ચાટતા રહી જાવ ને એવી રસોઈ હું બનાવું છું. સ્વાતિ, તું ભૂલથી પણ એવું ના વિચારતી કે આપણે બંને એક જ રૂમમાં. સિદ્ધાર્થ પ્લીઝ, મા ને પપ્પાને આપણો સંબંધ કેવો છે એ ખબર ના પડવી જોઈએ. જો આપણે અલગ રૂમમાં રહીશું તો એમને ખબર પડી જશે. એટલે કહું છું, આજના દિવસ પૂરતી મને આ રૂમમાં રહેવાની પરવાનગી આપો. પણ હું તમને વચન આપું છું, હું તમને કોઈ જ તકલીફ નહીં આપું. બસ ખાલી આજનો દિવસ સાચવી લો. જો આ બધી વિનંતીઓ છે ને મને ના કરીશ, સમજી?
હું પણ કેવી બુદ્ધિ વગર દીકરી અને જમાઈના રૂમમાં ખખડાવ્યા વગર આવી ગઈ. સ્વાતિ સાંભળ ને, લે સ્વાતિ, કુમારને આ કપડા આપજે, નવા જ છે, એમના માટે લાવી છું. માં આની શું જરૂર હતી? અરે કેમ શું જરૂર હતી? કુમાર કે આખો દિવસ આ કપડામાં રહેશે? અને આ કપડામાં એમને સુવામાં તકલીફ પડે એટલે એમના માટે સાદા અને સરળ કપડા આજે જ લાવી છું. લે ચાલ હું જાઉં. લિસન, તે જે કહ્યું છે ને એ જ કરજે, સમજી? એટલે તે કહ્યું ને કે મારી નજીક નહીં આવે તો ધ્યાન રાખજે. ઊંઘમાં પણ મારી નજીક ના આવતી. હા, નહીં આવું. હું અહીંયા તારા રિવાજો માટે રોકાયો છું. એનો અર્થ એ નથી કે તું મારી નજીક આવવાની ટ્રાય કરે. રૂપાને શોધવા માટે મારે આ નરકમાં એક રાત સ્પેન્ડ કરવી પડે તો કરીશ. મેં પહેલા પણ ક્યારેય તમારી નજીક આવવાનો પ્રયત્ન નથી કર્યો અને આગળ પણ નહીં કરું. અને અત્યારે તમને એટલે પકડ્યા કે તમને વાગે નહીં. ઓકે, બસ એક જ વિનંતી છે, મારા મા અને પપ્પાની સામે આજે ગુસ્સો ના કરતા. રૂપા દીદીના કંઈ સમાચાર મળ્યા કે નહીં એ વિશે આમને અત્યારે પૂછું? ના ના, અત્યારે નથી પૂછવું, કારણ કે જો દીદી મળી ગઈ હોત તો આ માણસ આટલા શાંત તો ના જ હોત. માં તમારા માટે બહુ પ્રેમથી કપડાં લાવી છે. જો તમે આ પહેરશો તો એને બહુ જ ગમશે. કોઈ બળજબરી નથી, તમને જે યોગ્ય લાગે એ જ કરજો. હું બહાર જઉં છું. હવે એક વાત કહું, હવે જે દીકરાને હીરાની જેમ હથેળીમાં સાચવ્યો એ જ દીકરો આજે બધાની સામે તમારું અપમાન કરી રહ્યો છે. આમ પણ જો કે એનો વાક આ તો બધું લોહીનો પ્રભાવ છે ને. એનામાં છેવટે લોહી તો એના પપ્પાનું જ છે ને. એના પપ્પાએ પણ જેમ તમને આખી જિંદગી માન નથી આપ્યું એમ દીકરો પણ તમને માન આપવા તૈયાર નથી. મને તો એમ થાય છે કે આ સિદ્ધાર્થ પેલી છોકરી સાથે અલગ ઘર લઈને રહેવા ના જતો રહે. બસ કરો પ્રકાશ કુમાર, મને સિદ્ધાર્થનો પરિચય આપવાની કોઈ જરૂર નથી. એની માં છું હું. એ તો છો જ, પણ આ તો સિદ્ધાર્થ કાલે પણ મારો હતો ને આજે પણ મારો જ છે. 100% વાત સાચી છે ભાભી, હું ક્યાં ના પાડું છું. પણ ભાભી, જો અત્યારે એને રોકવામાં ના આવ્યો ને દીકરો હાથમાંથી રેતીની જેમ સરકી જશે. પ્રકાશ કુમાર, તમે શું કહી રહ્યા છો? કોણે કહ્યું કે લગ્ન પછી દીકરો એની માને ભૂલી જાય છે? એમાં કહેવાનું શું પપ્પા, બધું આંખોની સામે જ છે ને. આંખ સામે જે હોય એ સાચું હોય જરૂરી નથી. સિદ્ધાર્થ એની માને ખૂબ જ પ્રેમ કરે છે. અને આમ પણ તમને આવી બધી વાતો કરવાની જૂની આદત છે કુમાર. મનીષા બેટા, હવે તું પણ બધું ભૂલી જા ને. સિદ્ધાર્થને તું જેટલો પ્રેમ કરે છે એટલો જ પ્રેમ અમે પણ કરીએ છીએ અને એટલે તો અમે એનું સારું ઈચ્છીએ છીએ. ચાલ બેટા, જવા દે બધી વાત, તું થોડું જમી લે. ના પપ્પા, મને ભૂખ નથી. અન્નનો એક દાણો પણ નથી ખાધો. તબિયત બગડશે બેટા તારી. પ્લીઝ પપ્પા, મને ફોર્સ નહીં કરો, મારે નથી ખાવું.
જ્યાં સુધી સિદ્ધાર્થ આ ઘરમાં પાછો નહીં આવે ત્યાં સુધી અન્નનો દાણો તો ઠીક, પણ પાણીનું એક ટીપું મારા ગળા નીચે નહીં ઉતરે. આઈ એમ સોરી પપ્પા. ગુસ્સામાં તમારી સાથે ઊંચા અવાજે વાત થઈ ગઈ. માં, આટલું બધું જમવાનું? અરે આ તો કઈ નથી. દીકરી અને જમાઈ આવ્યા હોય તો કઈ દીકરીને કોરું ધાકોર થોડું જમાડાતું હશે? સ્વાતિ, તારી માએ તો સવારથી મને બજારના ધક્કા ખવડાવીને થકવી નાખ્યો. પપ્પા, તમે તો બચી ગયા. મારે તો કચરા પોતાના માર ખાઈ ખાઈને કામ કરવું પડ્યું છે. અરે પણ આટલો બધો ખર્ચો લગ્નમાં બધું વપરાઈ ગયું છે અને હવે આ બધું. બેટા, ચિંતા ના કર. અમે હજી એટલા લાચાર નથી થયા કે દીકરી જમાઈને એક ટંક સરખું જમાડી ના શકીએ. તોય પણ બસ હવે એક પણ શબ્દ ના બોલતી હો. સારું, પણ હું પપ્પા સાથે દુકાને જઈશ. હિસાબ કિતાબ જોવો પડશે ને, કારણ કે કોઈના પૈસા બાકી હશે તો પપ્પા તો માનશે નહીં. સ્વાતિ, તું પગ ફેરા માટે આવી છે. આરામ કર. દુકાને જવાનું નામ જ ના લેતી હો. આ જમાઈ સાંભળશે તો શું વિચારશે? મમ્મી, એ માણસ તું વિચારશે એની દીદીને નથી પડી. તું ચિંતા ના કર. રીકુ, પાછી તું માણસ બોલી. એ તારા જીજુ છે. હા, જીજુ. બસ પપ્પા, માં, તમે મહેરબાની કરીને મને પારકી ના ગણશો. તમારા ચહેરા પર આજે ચિંતા છે ને, એ હું સમજી શકું છું. તને મેં પારકી કરી દઈએ એવું શી રીતે બની શકે? તું તો મારો જીવ છે. સ્વાતિ, સિદ્ધાર્થ કુમારે તને સ્વીકારી લીધી ને, અમારા માટે એ જ અમારું સુખ છે. બેટા, જરા જઈને જોજે કુમાર ક્યાં રોકાઈ ગયા. એમને જમવા માટે બોલાવી. હા. હે ભગવાન, માએ આટલા પ્રેમથી બધું કર્યું છે. જો સિદ્ધાર્થ જમવાની ના પાડશે તો? ઓહો, આમાં તો એકદમ હીરો જેવા લાગો છો ને તમે જમાઈરાજ. આ કપડામાં તો તમને કોઈની નજર ના લાગે હો. કુમાર, બેસો ને. મારા ઘર બાજુ આટો મારી આવી, પણ ત્યાં સ્વાતિ અને સિદ્ધાર્થ છે એટલે ત્યાં પણ નહીં જઈ શકાય. પણ સ્વાતિ, તે મારી જગ્યા લઈને બહુ ખોટું કર્યું છે. આ તો હું ત્યાં ગઈ એટલે મને ખબર પડી કે અરે સાંભળ્યું, સ્વાતિ તો સાસરેથી ગાડી ભરીને સામાન લઈને પિયર આવી છે. લાવે જ ને, આટલા મોટા બિઝનેસમેન સાથે લગ્ન થાય છે. મેં તો ગાડી જોઈ. હો, ગાડી જ બંગલા જેવી છે તો વિચારો એમનો બંગલો કેટલો મોટો હશે. આખી પોળમાં આવી ગાડી કોઈએ ભાળી નથી. સ્વાતિનું તો નસીબ ખુલી ગયું. એમને તો એમ કે રૂપા મહારાણી બનશે, પણ એને તો ભાગીને આખી પોળનું નાક કપાવ્યું. ખબર નહીં કોના માટે પોતાના પગ પર કુલ્હાડી મારી.